નમસ્કાર દર્શક મિત્રો, જીટીવીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક રીતે આપણે રંગાયા છીએ. અનેક કલાકારો, અનેક જૂની રંગભૂમિના કલાકારો, નાટ્ય કલાકારો, કવિ, લેખક, કવિયત્રી, લેખિકાઓ, ગદ્ય પદ્ય, સાથે સાથે શિલ્પકારો, એમ અનેક રીતે આપણે સર્જકને ઉજવ્યા છે. નૃત્ય પરંપરાથી લઈને મ્યુઝિક કલાકારો, સંગીતકારો, ગાયક કલાકારોએ પણ આપણે સર્જકની વ્યાખ્યામાં આપણે બહોળા પ્રમાણમાં એમને તમારી સાથે રૂબરૂ કરાવ્યા છે. દર્શક મિત્રો, આજે એક એવા જ સર્જકને આપણી સાથે રૂબરૂ કરાવ્યા છે. જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી આદરણીય બેન શ્રી મિતા ગૌર મેવાડાનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર બેન. મિતાબેન, સ્ટુડિયોમાં સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન એ થાય કે આમ તો આપનું વતન અરવલ્લીનો પ્રદેશ, માં અરાવલી, અંબિકામાંનો, ટિન્ટોઈમાં આપનો ઉછેર, સઢા હિંમતનગર બાજુનું વતન, મૂળ મુંબઈમાં રહો છો, વસવાટ ત્યાં વર્ષોથી. ગુર્જર ભૂમિને તો ભૂલી ના શકાય. આપનું બાળપણ ક્યાં વીત્યું, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક ક્યાં લીધું, એ થોડીક વાત કરવી છે. એટલે મારો તો જન્મ પણ મુંબઈમાં, ભલે મારા મૂળ ગુજરાત સાથે જોડાયેલા હતા, પણ જન્મ મુંબઈમાં, ઉછેર પણ મુંબઈમાં, મારો બધો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો. પ્રાથમિક કે માધ્યમિક કે કોલેજ કે કંઈ પણ કહો, બધું જ મુંબઈમાં થયું. પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું આપે બોમ્બેમાં જ, અને માધ્યમિક પણ ત્યાં. ઉચ્ચ શિક્ષણ ક્યાં સુધી લીધું છે? ક્યાં સુધી ભણ્યા? મેં 2 MA કર્યા છે. MA ફિલોસોફી કર્યું છે, MA ભરતનાટ્યમ કર્યું છે, અને અત્યારે મુંબઈ યુનિવર્સિટીમાંથી હું PhD કરું છું ભરતનાટ્યમ પર. મારો વિષય છે નરસિંહ મહેતાના કાવ્યોમાં અષ્ટનાયિકા ભાવ. એટલે સાહિત્ય સાથેનો લગાવ મેં નૃત્ય સાથે જોડ્યો છે. મિતાબેન, પૂરક પક્ષ એક પ્રશ્ન થાય. આમ તો જો કે તમે ફિલોસોફીના વિદ્યાર્થીની રહ્યા, ફિલોસોફીમાં કોણ ગમે? મહર્ષિ રમણ, રજનીશ? હું પોતે કર્યું છે તો મેં BSc વિથ કેમેસ્ટ્રી, પણ એ થયા પછી મને ફિલોસોફીમાં આમ રસ બહુ ખરો, કારણ કે હું પહેલાં સ્વાધ્યાય પરિવાર સાથે હજી બી સંકળાયેલી છું. એટલે મેં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને બહુ સાંભળેલા, એટલે મને ફિલોસોફી બહુ જ ગમતી. એટલે મને થયું કે આપણે અને છે ને, તમે જ્યાં સુધી એને અભ્યાસક્રમમાં ના લો ને ત્યાં સુધી આપણે અભ્યાસ નથી કરતા. કોઈ પણ વસ્તુ વાંચીએ, મનન કરીએ, પણ અભ્યાસ કરવા માટે પરીક્ષા આપવી કે કંઈક ડિગ્રી લેવી મને એમ લાગે છે કે જરૂરી હોય છે. એટલા માટે મેં ફિલોસોફીમાં MA કર્યું એક્સટર્નલ. અને પછી ભરતનાટ્યમ તો નાનપણથી શીખતી જ હતી, અને ભરતનાટ્યમમાં પણ MA કર્યું. અને પછી ચાન્સ મળ્યો, કારણ કે ડાન્સ ફેકલ્ટીમાં પાછી જગ્યા બહુ ઓછી હોય PhD માટે, પણ ચાન્સ મળી ગયો એટલે હવે PhD કરું છું. ભરતનાટ્યમમાં નરસિંહ મહેતાના કાવ્યોમાં અષ્ટનાયિકા ભાવ. અષ્ટનાયિકા ભાવ એટલે જે એ સખી ભાવે જે નૃત્ય કરતા હતા એના ઉપર આપનું એક્ઝેક્ટલી. હા, શૃંગારિક કાવ્યો. નરસિંહ મહેતાના કાવ્યોમાં આપણને છે ને અખિલ બ્રહ્માંડમાં ખબર છે, વૈષ્ણવજન તો ખબર છે, બધા ભક્તિના કાવ્યો કહો કે પ્રભાતિયા કહો, એ આપણે ત્યાં બહુ ફેમસ છે. પણ હું જ્યારે એમ કહું ને કે નરસિંહ મહેતાના કાવ્યોમાં અષ્ટનાયિકા ભાવ કરું છું, કે એમના શૃંગારિક કાવ્યો, એમણે જે બીજા જ્ઞાનપદ લખ્યા છે એના કરતાં વધારે છે, તો લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે. આપણા ગુજરાતીઓને પણ આશ્ચર્ય થાય છે. નરસિંહ મહેતા મારા ખૂબ પ્રિય કવિ રહ્યા છે, અને એના શૃંગારિક કાવ્યોને બધા બહુ જ મને પ્રિય છે. પણ આપણે સામાન્ય લોકોને નરસિંહ મહેતાના આ કાવ્યો વિશે જાણ નથી. સાહિત્ય રસિકો હોય કે સર્જકો હોય, એ લોકોને ખબર છે કે નરસિંહ મહેતાએ પણ શૃંગારિક કાવ્યો લખ્યા છે. સખી ભાવે, જેમ તમે કહ્યું એમ, એમણે કૃષ્ણને ભજ્યા છે, ગોપી ભાવે ભજ્યા છે. પણ સામાન્ય લોકોમાં, સામાન્ય ગુજરાતી લોકોમાં આના વિશેની બહુ અવેરનેસ નથી. કે બધાને નરસિંહ મહેતા એટલે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જાગને જાદવા, કે જાગીને જોઉં તો, કે બહુ તો વૈષ્ણવજન તો વર્લ્ડ ફેમસ છે. એટલે નરસિંહ મહેતા એટલે ફક્ત ભક્તિના કાવ્યો, એક ભક્ત. પણ નરસિંહ મહેતા એક ભક્ત કવિ હતા, એની જાણ ઘણા ઓછા લોકોને છે. સખી કવિ હતા ખાસ તો, કારણ કે ભક્તિની એક ઉચ્ચતમ પરાકાષ્ઠા એ છે મધુરા ભક્તિ. હું તો એમ કહું છું કે ગુજરાતમાં મધુરા ભક્તિનો પાયો નાખનાર નરસિંહ મહેતા.
એટલે જ્યાં સુધી તમારામાં સખી ભાવ ના પ્રગટે, કારણ કે જગતમાં માત્ર જો એક પુરુષ હોય તો કૃષ્ણ છે. હા 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 બરાબર, એક્ઝેક્ટલી. હા, એક જ પુરુષ છે. એટલે એ સખી ભાવ દરેકમાં પ્રગટે તો તમે પરમધામ પરમ સુધી પોતે જ કહ્યું છે ને કે કોણ પુણ્ય કરી ના રહું અવતરી, એને પોતે જ લખ્યું છે. અને પુરુષ પુરુષા તન લીન થયું મારું. તમારો અહંકાર ઓગળે છે, સ્ત્રી ભાવ લાગણી સભર થાવ છો તમે તો અનંતમાં ઓગળો છો. અને સમર્પિતતાનો એક જન્મજાત ગુણ હોય સ્ત્રીમાં, જે પુરુષને લાવતા વાર લાગે. ના, એ ચંદ્ર કેન્દ્ર છે, રિસીવર છે. ચંદ્ર કેન્દ્ર છે, યસ. મિતાબેન, બીજો પ્રશ્ન, લખવાનો શોખ કઈ રીતે વળગે છે અને કેટલા પુસ્તકો? મારા 3 પુસ્તકો થયા છે. એક તો મેં તમને કહ્યું એમ હું ભરતનાટ્યમ શીખેલી છું, એટલે મેં જન્મભૂમિ પ્રવાસી, આપણું જે મુંબઈનું એક જાણીતું અખબાર છે, એમાં મેં ડાન્સ ઉપર, નૃત્ય ઉપરના ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા હતા. મારી કોલમ જ ચાલતી હતી, નુપુર ઝંકાર કરીને. એનું એક પુસ્તક મહારાષ્ટ્ર એકેડેમીએ મને સ્પોન્સર કરી અને એ એક થયું. બીજું એક મારી ટૂંકી વાર્તા સંગ્રહ છે, ઝાકળ ભીની વાતો, જેને મહારાષ્ટ્ર ગુજરાત સાહિત્ય એકેડેમીનું પ્રથમ પારિતોષિક મળ્યું. અને કાવ્યો થોડા લખ્યા છે, અછાંદસ બી લખ્યા છે, પણ હવે વધારે હું ગઝલ લખું છું. રઈશભાઈ મનિયારના વર્કશોપમાં મેં છંદ ને બધું શીખ્યું અને એના પછી મને ગઝલ તરફ મારો ઝુકાવ વધ્યો. તો મિતાબેન, એક બાજુ લેખિકા છો, ભરતનાટ્યમ કરો છો, નૃત્ય કરો છો, મૂળ વ્યવસાય કયો છે અત્યારે, શું કરો છો? એટલે હું તો ભરતનાટ્યમ જ શીખવાડું છું ઘણા વર્ષોથી. ભરતનાટ્યમ શીખવાડવાનું તમારી એકેડેમી ચાલે છે? હા, મારી એકેડેમી છે, કલેશ્વરી નૃત્યાલય કરીને. ઓકે ઓકે. ત્યાં બાળકોને તૈયાર કરો છો. કેટલા વર્ષ સુધીના શીખવા માટે આવ્યા છે તાલીમાર્થીઓ? 5+ ચાલુ થાય. અને અત્યારે હું એક જે આરંગેત્રમ કરાવું છું એ 3 બહેનો છે. એક છે 64 વર્ષની, એક 65 વર્ષની અને એક 68 વર્ષની. એ લોકો અત્યારે આરંગેત્રમ કરી રહ્યા છે. એટલે મને તો બહુ આનંદ છે કે નાના બાળકોને શીખવાડવાવાળા તો બહુ જ છે, પણ આવી રીતે સિનિયર સિટીઝન્સને એક આ તરફ પ્રેરવા, એનો મને એક લાભ મળ્યો છે. જમવાનું શું ભાવે? જમવામાં ગળ્યું બહુ ભાવે. હા, બહુ જ ભાવે. એમાં અત્યારે તો કેરીની સિઝન, એટલે મારી ફેવરેટ. ઓકે. ફરવા જવાનું કીધું હોય તો? બહુ ફરી છું. એટલે મારી ડોટર છે ને, એનો એક જ શોખ છે જીવનમાં કે દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ દેશોમાં જવું. અને એને લીધે મને પણ સારું એવું ફરવા મળ્યું છું. આફ્રિકા જઈ આવી છું, અમેરિકા જઈ આવી છું, ઓમાન જઈ આવી છું, દુબઈ, બહેરીન, એ બધું જોયેલું છે. મિતાબેન, ફેમિલીમાં કોણ કોણ છે અને ઘરની હૂંફ કેવી, આ બધું મિતાબેન કરતા હોય તો? મારા હસબન્ડનો બહુ જ સપોર્ટ મને, અને મારી ડોટર છે એ ડિજિટલ માર્કેટિંગમાં આગળ ભણેલી છે, બહુ સારું એવું. અને એ બંનેનો ખૂબ જ સપોર્ટ હોવાને કારણે જ હું આટલી બધી પ્રવૃત્તિ કરી શકું છું. ક્યાં છે દીકરી અત્યારે? અત્યારે મુંબઈ છે, એની ત્યાં જોબ છે. ત્યાં જ છે, બધા જોડે જ રહો? જોડે જ. હા. ઓકે ઓકે. ભવિષ્યનું શું પ્લાન છે? ભવિષ્ય, મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું નાની હતી ત્યારે ભણવામાં બહુ હોશિયાર હતી, એટલે એમ હતું કે ડૉક્ટર બનીશ. પછી હું નૃત્યમાં ક્યારે જતી રહી મને ખબર નથી. પછી નૃત્યમાં કરતાં સાહિત્યમાં ક્યારે પ્રવેશ કર્યો મને ખબર નથી. એટલે હવે મેં નક્કી કર્યું છે કે ભવિષ્ય માટે આપણે કાંઈ નહીં વિચારવું, ઉપરવાળો બેઠો છે વિચારવાવાળો. એ જ્યાં લઈ જશે, એ કહેશે કે હવે આ બંધ કરી ના કરો તો આપણે એ કરશું. એક સ્ત્રી હોય અને એ કઈ ઈચ્છા ના રાખે, બહુ અચ્છે. હવે એક સ્ટેજ પર તો એવું આપણે ક્યારેક તો શીખવું હોય ને, શીખવાનું. અચ્છા, કેટલા એવોર્ડ મળ્યા છે અને તમારા પુસ્તકો ક્યાંય પોખાયા હોય? ભરતનાટ્યમમાં આપ ક્યાંક પોખાયા હોય? એટલે ભરતનાટ્યમમાં મેં નેપાળથી માંડીને ઓરિસ્સા અને કેરલા અને ઘણી બધી જગ્યાએ મેં પરફોર્મન્સીસ કર્યા છે ભરતનાટ્યમમાં. અને મારા હાથ નીચે 10 છોકરીઓ તો વિશારદ થઈ છે. આરંગેત્રમ્સ બધાના ઘણાના ચાલુ છે. એટલે જેટલું મને મળ્યું છે એટલું મેં કહીએ ને કે ગમતાનો કરીએ ગુલાલ, એ કરવાનો પ્રયત્ન તો મેં કર્યો જ છે. અને સાહિત્યમાં પણ મને ઘણું બધું, એક તો મેં તમને કહ્યું એમ, મને મારા વાર્તા સંગ્રહને પણ ઇનામ મળ્યું. પ્લસ કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં મને પ્રથમ પારિતોષિક વાર્તાને મળ્યું હતું. કચ્છ મિત્ર સ્પર્ધામાં પણ મને પારિતોષિક મળ્યું હતું. એમ એ બધા નાના મોટા વાર્તા, કવિતામાં પણ મને નયન દેસાઈ ગીત સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું.
જોઈ મેળામાં જોડાવશો? હા, જોઈ મેળામાં જઉં છું ને. હા, ઉષાબેનનો બહુ જ મને સપોર્ટ છે. યસ યસ. અત્યારે લેખિકા પણ છો, તો ભરતનાટ્યમ તરફ વધારે ઝુકાવ કે સાહિત્ય એટલે તરફ? હા, ભરતનાટ્યમ મને બહુ જ ગમે, પણ હવે શું છે કે થોડુંક ફિઝિકલી થોડું ઓછું પોસિબલ થાય એજના હિસાબે, અને સાહિત્યમાં આપણને હજી કંઈક એ બધું નડે નહીં, ઉંમર ને બધું, એટલે એ તરફનો ઝુકાવ થોડોક વધ્યો છે હમણાંનો. ભરતનાટ્યમમાં કુલ કેટલા પડાવ છે? ભરતનાટ્યમમાં આમ તો તમારો 7 વર્ષનો એ અભ્યાસક્રમ હોય. જો તમે ક્યાંય કોઈ સંસ્થા સાથે જોડાઈને પરીક્ષાને એવું આપતા હોય તો કોઈ વળી 5 વર્ષનું હોય, તો કોઈ 7 વર્ષનું હોય. એ કર્યા પછી પણ જો તમે કોલેજ લેવલ પર જાઓ અને MA કરો તો 2 વર્ષ એના ગણવાના, અને પછી તો આ તો સમુદ્ર છે ભાઈ. તમે અંદર જેટલા ઊંડા ઉતરો ને એટલું. મારા ગુરુ હજી એમ કહે છે કે હું તો હજી કિનારા પર જ છું. તો આ તો જેટલું અંદર ઉતરો ને એટલા તમને એ થાય. મેટ્રો, મુંબઈ આર્થિક ધમધમતું શહેર, અને તમારા વતન, તમારા ટિન્ટોયમાં આવો, કેવું લાગે? બહુ જ ગમે. ટિન્ટોયમાં મારું એક ખેતર બી છે, અને મેં ત્યાં મને ગમતા ઝાડ વાવ્યા છે. મુંબઈમાં અમને લોકોને ઝાડ ઓછા મળે, લીલોતરી ઓછી મળે, અને પક્ષીઓને બધું હવે બહુ ઓછું થતું જાય છે. એટલે મારી એવી ઈચ્છા હતી કે મારે કાંઈ એવા આંબા, ચીકુ ને એવા ઝાડ નથી વાવવા, પણ જ્યાં પક્ષીઓ વધારે આવે એવા ઝાડ મારે વાવવા છે. એટલે મેં બોરસલી છે, સુપર્ણી છે, ઉંબરો છે, ગુંદી છે, આંબલી છે, એવા બધા ઝાડ મારા ખેતરમાં વાવ્યા છે, જેથી કરીને પક્ષીઓ આવે. તો વર્ષમાં કેટલા ટાઈમ ત્યાં સ્પેન્ડ? ઘણી બધી વખત, જ્યારે બી ચાન્સ મળે 3 થી 4 વખત તો જવાનું થાય જ. ઓકે ઓકે. કોઈ કવિતા વાંચવાની કીધી હોય અથવા ગદ્યનો કોઈ ભાગ, નર્તન, મંજરીમાંથી, તો શું તમે વાંચો દર્શકો માટે? મને જરાક એક તો અષ્ટનાયિકા તો ગમે જ વાંચવું, પણ નવરસ વિશે પણ થોડુંક મને એમાં જરા ગમે. હાજી હાજી, આપ દર્શક મિત્રો સમક્ષ એ બતાવી. હાજી હાજી. આ રસ નિષ્પત્તિ વિશેનું જરાક એક ગદ્યખંડ છે કે દરેક માનવી સહજ સ્વભાવ સાથે જન્મે. તેના વિચારો, કૃતિઓ, અનુભવો અર્ધ જાગ્રત મનમાં જે છાપ છોડી જાય તે જાગૃત અવસ્થામાં પુનર્જીવિત થાય, જેને આપણે સંસ્કાર અથવા વાસના કહીએ. આ સંસ્કાર અથવા વાસના સામાન્ય પરિસ્થિતિઓ સાથે સંકળાય અને વિશેષ લાગણીઓ ઊભી કરે, જેવી કે ચિંતા, હર્ષ, લજ્જા, આતુરતા, વ્યથા, ઝંખના વગેરે. તેને કોઈ કળા, નાટ્ય કે સંગીત સાથે સાંકળવામાં આવે, મઠારવામાં આવે, પ્રસ્તુત કરવામાં આવે, અને પ્રેક્ષકો તરફથી તેને જે પ્રતિસાદ મળે તે એટલે રસ. રસ નિષ્પત્તિ એ ધ્યેય પ્રાપ્તિ અને પૂર્ણતાનો અનુભવ છે. લૌકિક અનુભવોનું અલૌકિકમાં રૂપાંતરણ છે. અમૂર્ત કલ્પના જીવંત કરવાની ક્ષમતા રસમાં છે. રસ જ માનવીને મંત્રમુગ્ધ કરી શકે, પણ આખરે તો રસ રસિક માટે જ છે. ભારતીય કળાઓ એક ચોક્કસ માળખામાં બંધાયેલી છે. બધી કળાઓ એકબીજા પર અવલંબિત છે. સાથે સાથે વિચાર, પદ્ધતિ અને તકનિક વડે અધ્યાત્મ સાથે સંકળાયેલી છે. આ બધા પાછળ એક નિર્ગુણ ઐક્ય રહેલું છે, જેને પરારૂપ કહી શકાય. આ પાયાનો સિદ્ધાંત સમજ્યા વગર કોઈ પણ કળાને સમજી શકાય નહીં કે રસપાન કરી શકાય. વાહ મિતાબેન, ગઝલ નહોતી આવડતી લખતા, પ્રશિક્ષણ લીધા પછી લખી, કેવું લાગ્યું કે છંદમાં લખ્યા? બહુ ફરક પડે ભાઈ. આપણે બોલિવૂડ ડાન્સ કરીએ કે ફોક ડાન્સ કરીએ કે ગરબા રમીએ, અને જ્યારે આપણે પ્રયત્નપૂર્વક કોઈ ક્લાસિકલ શાસ્ત્રીય નૃત્યને શીખીએ અને પછી તમારા મુવમેન્ટ્સમાં કે તમારા અભિનયમાં કે જે ફરક આવે, જે એક એસ્થેટિક બ્યુટી ઊભી થાય, એ વસ્તુ કાવ્યમાં છંદ શીખવાથી થાય. બહુ અચ્છે. ગમતા કવિ? ગમતા કવિ તો ઘણા બધા છે ભાઈ. ગઝલના ક્ષેત્રમાં જોઈએ તો મરીઝ છે, અત્યારના નવામાં જોઈએ તો હેમેનભાઈ શાહ છે, રહીશભાઈ મનિયાર છે, એ બધા બહુ જ ગમે મને અતિશય. વિકી ત્રિવેદી છે, એ ગમે. લેખકમાં મુનશી બહુ જ ગમતા.
કુંદનિકાબેન કાપડિયા ખૂબ જ, અત્યારે હિમાંશીબેન શેલત છે કે એ લોકોનું જરાક મને રામ મોરી. ભરતનાટ્યમમાં ગમતા ભરતનાટ્યમમાં તો મારા ગુરુ ડૉક્ટર સંધ્યા પુરેચા અત્યારે સંગીત નાટક એકેડેમીના પ્રેસિડેન્ટ છે. એટલે બોમ્બે, મારે મહારાષ્ટ્ર સંગીત નાટક નહીં દિલ્હી સંગીત. દિલ્હીમાં. હા ઓકે, હા ઓકે. હા. એટલે એના સિવાય તો બીજા કોઈને ગમવાનું એવું કંઈ. બરાબર. હા, પણ કનક રેલેજીને એ બધાને જરાક જોયેલા ને એમના પરફોર્મન્સીસ જોયા હતા અને એ બધા બહુ જ ગમેલા. યામિની કૃષ્ણમૂર્તિ એ પણ મારા ફેવરેટ બહુ જ. એટલે ભરતનાટ્યમને લગતા. બાકી બીજા બધામાં તો મને કથકમાં ઉમા શર્માજી બહુ ગમતા. બહુ જ સુંદર કથક. મને સમજ ઓછી પડે બીજા શાસ્ત્રીય નૃત્યોમાં, બટ ઉમા શર્માને મને જોવા બહુ જ ગમતા. મિતાબેન, ભરતનાટ્યમ શીખતા કલાકારોને જેને શીખવું છે, અત્યારે તાલીમ લઈ રહ્યા છે, દર્શક મિત્રોમાં, અમારા જીટીપીએલના દર્શક મિત્રોમાં, તો એમના માટે આપનો સંદેશ શું ધ્યાન રાખવાનું છે? કેવું કમિટમેન્ટ હોવું જોઈએ? હા. કયા ભાવથી શીખવાનું છે? હા, એ બહુ જ સારો પ્રશ્ન કર્યો. કારણ કે આ વાત હું બધાને કહેતી રહેતી હોઉં છું કે અત્યારનું જે જનરેશન છે ને, કે અત્યારના જે બાળકો છે એ લોકોનો પણ કદાચ વાંક નથી. એ લોકોને ફીડિંગ એવું જ કરવામાં આવે છે કે સર્ટિફિકેટ લઈ આવો તો એ આગળ જતાં તમને કામ લાગશે. પણ સર્ટિફિકેટ માટે કળા ના શીખાય. કળા પ્રેમથી જ શીખાય. બરાબર. અને કળાને આદર આપો તો કળા તમને આદર આપશે. એટલે હું આજે કોઈ નવો શ્લોક કોઈ મેં ક્યાંક વાંચ્યો હોય એનું મારા બાળકોને શીખવાડું ને તો તરત પૂછશે, બેન એક્ઝામમાં આવશે? કારણ કે એ લોકો એક્ઝામ ઓરિએન્ટેડ જ ભણે છે. એટલે એમાંથી આપણે બહાર નીકળવાનું અને કળાને કળા માટે આપણે ખાસ તો શીખવાની કે આત્મસાત કરવાની, એ મારો ખાસ સંદેશ. એટલે વાત એ થઈ કે ગુરુનો ભાવ તમે પ્રેમ કરશો તો એના પ્રેમ લક્ષણા ભક્તિ તમારામાં ઉતરશે. હા, બસ અને એક્ઝેક્ટલી. એ તો તમે પીશ, એ રસ છે, એ પીવાનો હા, છે. એ રસ. મૂળ વાત તો એ મૂળ છે. વાત તો એ જ છે. હા. કમિટમેન્ટ કેવું હોવું જોઈએ? કેટલા વર્ષનું છે? કમિટમેન્ટ એટલે એમાં શું છે કે તમે કેટલો, આજે બાળકો બિચારા સમય નથી આપી શકતા. એ લોકોને શાળામાં અને શાળાના અભ્યાસક્રમ પાછળ એટલો બધો સમય જતો હોય છે ને. આપણે એમ તો ના કહી શકીએ કે તું આ છોડીને ફક્ત ડાન્સ શીખ. એવું તો આ પરિસ્થિતિમાં, અત્યારની પરિસ્થિતિમાં પોસિબલ નથી. પણ જો તમને રસ હોય તો તમે 10 જગ્યાએ ના જાઓ કે મારે કરાટે પણ શીખવું છે ને મારે ચિત્રકલા પણ શીખવી છે ને મારે સંગીત પણ શીખવું છે ને મારે નૃત્ય પણ શીખવું છે. જે તમને સૌથી વધારે પ્રિય લાગે એ વસ્તુની પાછળ તમે કમિટેડ થાઓ. એની સાધના કરો અને એ સાધના એ લેવલની કરો કે આમાંથી કદાચ મને કશું નહીં મળે પણ એક આનંદ મને મળશે. કારણ કે એસ્થેટિક બ્લિસ ઇઝ નેક્સ્ટ ટુ સ્પિરિચ્યુઅલ બ્લિસ. બિલકુલ. તમારે મેડિટેશનમાં જવું હોય તો હા, તો આ પણ મેડિટેશન જ છે. મેડિટેશન તમારી જાતને તમે ભૂલવાની. આજે હું ડાન્સ કરતી હોઉં ને હું હાથ આમ કરું ને હું મારી નજર એ તરફ લઉં ને મારો શ્વાસ એ તરફ લઉં, સાથે હું મારા તાલને સાચવું, મારી નજરને જોઉં. આ જે બધાનું જે સંયોગીકરણ થાય છે એ મેડિટેશન જ છે. બસ એમાંથી સહેજ ઉપર જાઓ ને, હા. તમે કોન્સન્ટ્રેશન રાખો છો, એ છોડી દો, હા. તમે ભૂલી જાઓ કે હું છું. હા. ધેટ ઇઝ ઓરિજિનલ મેડિટેશન. ઓરિજિનલ મેડિટેશન મારા માટે તો જો કે આ જ મેડિટેશન છે. પણ તમને ખબર જ નથી હોતી કે બેન કે મેં આ કોન્સન્ટ્રેશન રાખ્યું તો તમારું નૃત્ય પરફેક્ટ થાય. હા, પણ એ લેવલ આવતું જ હોય છે. હા. આપણે અભિનયમાં પણ છે ને એક સાત્વિક અભિનયનો એક પ્રકાર છે. અભિનયના 4 પ્રકારમાં એ સાત્વિક અભિનય એ શું છે કે જ્યારે તમે બાકીના 3 અભિનય છે જે 4 પ્રકારના અભિનયમાં છે, સાત્વિક, આંગિક અને વાચિક અને આહાર્ય અભિનય, તો તમે આંગિક, વાચિક અને આહાર્ય અભિનયને આત્મસાત કરો તો સાત્વિક અભિનય ઓટોમેટિક પ્રગટે છે. તો એ જ વસ્તુ આપણે નૃત્યમાં અને સંગીતમાં. બેન, ભવિષ્યમાં પુસ્તક કોઈ આવી રહ્યું હોય? છે, કદાચ વાર્તા સંગ્રહ બીજો આવશે. વાર્તાઓ ઘણી બધી લખાઈ ગઈ છે અને ગઝલમાં હજી ઘણું કામ કરવાનું બાકી છે. આજના કવિ લેખકોને, બહેનોને, કવિયત્રીઓને આપનો સંદેશ? મહેનત ખૂબ કરવી. આપે જે શીખ્યા છો, મહેનત બહુ જ કરવાની. ક્યારે સેટિસ્ફાઈ નહીં થવાનું કે અહીંયા બસ મને હવે બધું આવડી ગયું છે. એ જ્યારે તમે પ્રયાસપૂર્વક કે આયાસપૂર્વક લખો ને, નરસિંહે ક્યારે આયાસપૂર્વક નથી લખ્યું, એનાથી લખાઈ ગયું છે. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલો બધો ઉત્કટ હતો કે એનાથી કૃષ્ણ કવિતાઓ લખાઈ ગઈ છે. આ જ્યારે આયાસ વગર લખાવાનું ચાલુ થાય ને ત્યારે સમજવાનું કે આપણે સર્જક છીએ.
મુંબઈમાં આપણા બીજા કૃષ્ણનો જે રોલ કર્યો ને ભારદ્વાજજી, હા, એ પછી નીતિશ ભારદ્વાજજી. એમના પછી નીતિશભાઈ પછી કર્યો, એ ત્યાં બંગાળમાં જઈને પછી ડાંગરની ખેતી કરવા માંડ્યા, લાઇટની. મુંબઈમાં ઝાકળ જમાળથી એમને એમ થયું કે આ ખરેખર અસ્તિત્વ છે, આ જે રિયાલિટી નથી, આ નથી એવું ક્યારેક હા. અનુભવાય? ના, મુંબઈમાં ઉલટાનું મને ઘણી વખત એમ લાગે કે તમે ભીડની વચ્ચે પણ એકલા રહી શકો, તમે ભીડની વચ્ચે પણ તમને પોતાને મળી શકો છો, જે અહીંયા નથી મળતું. અત્યારે હું થોડા સમયથી અમદાવાદ શિફ્ટ થઈ છું, પણ મને એમ લાગે છે કે મુંબઈની એક વિશિષ્ટતા છે કે તમે જેવા છો ને એવા તમને સ્વીકારે છે. હા હા, તમે જેવા છો એ લોકોને કોઈ તમારી પાસે એવું એક્સપેક્ટેશન નથી હોતું કે તમે આ જ પહેરો ને આમ જ કરો, તમે કાંઈ પણ કરશો અમને ચાલશે. એટલે એનું વિવિધતા સમગ્ર હા, દેશમાંથી લોકો હા, આવ્યા છે, એટલે હા, કોઈને કોઈની પડી નથી. પડી નથી એવું બી નથી, કારણ કે અમને તો બહુ જ સપોર્ટ ને હૂંફ અને હેલ્પ મળી છે જ્યારે બી જરૂર પડી ત્યારે. મુંબઈ માટે ઘણી બધી ભ્રાંતિઓ છે ને ભ્રમણાઓ છે, પણ એ તો જે રહેતા હોય એને ખબર ના, એ તો પડે. પછી સંગઠિત ને બધા મિત્રો થયા પછીની વાત છે. હા, હા. અત્યારે પણ આપણે કોઈ પણ મિસહેપ થતું હોય આખા દેશમાં તો સૌથી પહેલાં મુંબઈ આગળ ઊભું હોય છે હેલ્પ કરવા માટે. તો મુંબઈ ખૂબ ગમે છે. બહુ જ ગમે છે. ક્યાં વાત હે, સુરેશ દલાલની જેમ કે Yes, મુંબઈ yes. નગરી. એ તો નિરંજન ભગતે કહ્યું હતું કે પુચ્છ વિનાની મગરી. મુંબઈ નગરી ખૂબ સરસ. બેન, ભવિષ્યમાં કવિતા માટે શું કરવું છે? ભરતનાટ્યમ માટે તો તમે કરી રહ્યા છો. કવિતા માટે તો મારી કોઈ હજી હું એવા સ્ટેજ, ભરતનાટ્યમ તો હું એક ટીચર થઈ અને મેં શીખવાડ્યું, પણ કવિતા માટે હજી હું એ લેવલ પર પહોંચી નથી, એ સ્તર પર કે હું હજી કોઈને શીખવાડી શકું, કારણ કે હું હજી પોતે શીખું છું. હા, એટલે એ તો દરેક સ્ટેજ ઉપર, દરેક સ્ટેજ ઉપર, પરંતુ છતાંય આપણને જે ગુલાલ મળ્યો છે એને ગમતાનો ગુલાલ હા, એ મુંબઈમાં તો કર્યા જ કરવાનું, એ તો કર્યા જ કરવાનું. એનું તો કંઈક તો ભગવાન સુજાડશે આગળ જઈને. દર્શક મિત્રો, આપણે મિતાબેન ગોર મેવાડાને મળી રહ્યા હતા. મુંબઈમાં રહે છે, મુંબઈને અધિક પ્રેમ કરે છે અને કરવો જોઈએ. તમે જે ભૂમિમાં રહેતા હોય, મુંબા દેવીનું મુંબઈ છે એટલે માયાનગરી એટલા માટે કહેવામાં આવે છે કે રાવણના મામાનું કોઈ સ્થાન અને એમના કુળદેવીનું વસાવેલું નગર છે, એટલે કલયુગમાં એનો વધારે પ્રભાવ હોય એ સનાતન સત્ય છે. અને બધાને ગમવું જોઈએ, પોતાનું વતન છે, પોતે રહો છો, જ્યાં પ્રાણ લો છો, કર્મભૂમિ છે તમારી. પરંતુ ગુર્જર ભૂમિ, આપણે પણ ગુજરાત ત્યાં જોડાયેલું જ હતું મુંબઈ સાથે ને. પછી આપણે 1 મે હમણાં જ આપણો ગુજરાત સ્થાપના દિવસ ગયો આપણે, એટલે આપણા શ્વાસ એક છે ગુજરાત. અનેક ગુજરાતીઓ ત્યાં રહે છે અને એના કારણે અત્યારે તો મુંબઈમાં ગુજરાત વધારે પડતું કહેવાય છે અને એટલે બધાને ખૂબ ગમે છે. મિતાબેન ગોર લેખિકા છે, ગદ્યમાં સરસ કામ કરે છે, કોલમ ચાલતી હતી, ભરતનાટ્યમ શીખવે છે જાતે, અત્યારે પણ પોતે PhD કરી રહ્યા છે અંદર, અનેક આયામમાં એ કામ કરી રહ્યા છે. મૂળ તો શાશ્વત અને પોતાની જાતને ભૂલવા સાથેનો એમનો પ્રયાસ છે ને એ તમને પરમ સુધી લઈ જાય છે. GTPL પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી GTPL સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. ધન્યવાદ.